હલો. સોશિયલ લીગલ એડવાઇસ બાય હેમા શુક્લા એડવોકેટ જૂનાગઢની મારી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાની છે લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ ઉપર. આનો થોડો ઇતિહાસ જોઈએ, કાયદાની રચના પહેલાંનો. તો 1982-83માં જૂનાગઢ જિલ્લાના ઉના મુકામે જ્યારે સૌપ્રથમ લોક અદાલત કરવામાં આવી ત્યારે આવો કોઈ કાયદો નહોતો. લોક અદાલત શબ્દ કોઈએ સાંભળ્યો પણ નહોતો અને આવી રીતે સમાધાન થઈ શકે એવું કોઈને પેલું પણ નહોતું. ત્યારે સ્વર્ગસ્થ જસ્ટિસ એન.જે. પંડ્યા જૂનાગઢના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ હતા અને અમારી વકીલાતની સાવ શરૂઆત હતી. ત્યારે 1982-83માં અમે સૌ પ્રથમ જૂનાગઢ જિલ્લાના ઉના તાલુકામાં, કે જે અત્યારે ગીર સોમનાથમાં છે, અમે પ્રથમ લોક અદાલત દેશની સૌ પ્રથમ કરી હતી, જેમાં નામદાર સુપ્રીમ કોર્ટમાંથી જસ્ટિસ શ્રી ઠક્કર સાહેબ તથા જસ્ટિસ શ્રી ડી.એ. દેસાઈ સાહેબ હાજર હતા અને એમાં લગભગ 401 મેટરનું સમાધાન થયેલું હતું, જે એક ઇતિહાસ બની ગયો દેશમાં. અને તે પછી આવી અસંખ્ય લોક અદાલતો જૂનાગઢ જિલ્લામાં થઈ. મને લાગે છે બીજી પરબવાવડીમાં થઈ હતી અને પછી તો ઘણી બધી લોક અદાલતો અમે ગામડે ગામડે જઈને કરી. અને એને પરિણામે પછી જૂનાગઢમાં કાનૂની શિક્ષણ શિબિરો પણ પુષ્કળ કરતા હતા અમે લોકો. કોર્ટ ટાઈમ પછી સાંજે રાત્રે જઈને પણ કાનૂની શિક્ષણ શિબિરો કરતા હતા ગામડામાં, કે જ્યાં અમને પ્રેક્ષકો રાત્રે જ મળી શકે એટલે રાત્રે પણ જઈને કરતા હતા. શનિ રવિમાં કરતા હતા ગ્રામસભામાં. અને તે પછી સૌપ્રથમ જૂનાગઢમાં લીગલ એડ ક્લિનિકની રચના કરવામાં આવી હતી અને એની દર શનિવારે બેઠક મળતી હતી, કે જેમાં સમાધાન, કોર્ટ બાર સમાધાનની અને પ્રી લિટિગેશન મેટર, કે જેમાં લિટિગેશન થવાની સંભાવના હોય એ ન થાય એટલા માટે પ્રી લિટિગેશન મેટરની પણ સમાધાનના પ્રયત્નો કરવામાં આવતા હતા અને સક્સેસ પણ ઘણી મળતી હતી. આ બધાની ખૂબ સફળતાને અંતે પછી લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ નામનો કાયદો અમલમાં આવ્યો અને તે પછી તો આખા દેશમાં લોક અદાલતો અને કાનૂની શિક્ષણ શિબિરોને એનો વ્યાપ વધ્યો અને લીગલ એડમાં થયેલા સમાધાનો લીગલી પણ વેલિડ અને જેને ચેલેન્જ ન કરી શકે, જેની સામે અપીલ ન થઈ શકે એવું સ્વરૂપ એને આપવામાં આવ્યું. આ થઈ લીગલ એડ, પછી કાનૂની શિક્ષણ શિબિરો, લોક અદાલતો, આ બધાની વાત. હવે પછી આપણે આવીએ તો આ લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ નીચે જે છે એ બહેનોને, સિનિયર સિટીઝન્સને, બાળકોને, એસસી એસટી ને પછી આ જરૂરિયાતવાળા ગરીબ માણસોને કે જેઓ વકીલ રોકી શકે એમ ન હોય, એમને સરકાર તરફથી વકીલ પૂરા પાડવામાં આવે છે. ને કોઈ પણ કેસ હોય, 302, 376, મર્ડર અને રેપથી માંડીને અને ફાંસીની સજાથી માંડીને નાનામાં નાના કેસમાં પણ આવી રીતે સરકારના ખર્ચે લીગલ એડમાં વકીલો પૂરા પાડવામાં આવે છે. જે જુનિયર અને સેમી જુનિયર ટાઈપના વકીલો હોય, સેમી સિનિયર ટાઈપના, એણે પોતાનું નામ નોંધાવવાનું હોય છે કે તેઓ આ સેવા આપવા માટે તૈયાર છે અને એને આવા કેસોમાં લીગલ એડના એડવોકેટ તરીકે નીમવામાં આવે છે. પહેલાં તો આ ફ્રી સર્વિસ હતી, પછી ધીરે ધીરે ખર્ચાના અને એ ટોકન પૈસા આપવાના શરૂ થયા એડવોકેટને અને અત્યારે તો પર કેસ 5,000 રૂપિયા જેવી રકમ પણ એડવોકેટને ફી અને ખર્ચ પેટે આપવામાં આવે છે. અને પછી તો ડીએલએસ નામનું ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ નામની એક આખી બ્રાન્ચ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં શરૂ થઈ. એની નીચે તાલુકા લીગલ સર્વિસની દરેક તાલુકાઓમાં, તાલુકા કોર્ટોમાં રચના કરવામાં આવી. એનું એક આખું સેટઅપ જુદું હોય છે દરેક ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અને તાલુકા કોર્ટમાં અને ફેમિલી કોર્ટમાં. એટલે જે ડીએલએસમાં નોંધાયેલા વકીલ હોય એને પછી ફાળવવામાં આવે ફેમિલી કોર્ટને અને તાલુકા કોર્ટોને ને ડિસ્ટ્રિક્ટ કોર્ટોને, અને એ પ્રમાણે એ લિસ્ટમાંથી એ લોકોની નિમણૂક લીગલ એડમાં થતી હોય છે. એટલે કે જે વકીલ રોકી શકે એવા ન હોય, એવા ગરીબ માણસોને, બહેનોને, સિનિયર સિટીઝનને
શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબવાળાને આ બધાને સરકાર તરફથી એના ખર્ચે વકીલ રોકી દેવામાં આવતા હોય છે. આ થઈ ડીએલએસની વાત, કે જેમાં એના સેક્રેટરી તરીકે સિવિલ જજ સિનિયર ડિવિઝન હોય છે, અને દરેક સિવિલ જજ સિનિયર ડિવિઝને મોટે ભાગે 3 વર્ષ ફરજિયાત આ ડીએલએસના સેક્રેટરી તરીકે કામ કરવાનું હોય છે. હોદ્દો સિવિલ જજ સિનિયર ડિવિઝનનો રહે, પણ એ સેક્રેટરી ડીએલએસ ગણાય, અને એની ઉપર પ્રેસિડેન્ટ તરીકે જે તે જિલ્લાના વડા એટલે કે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ હોતા હોય છે. અને એની ઉપર જે છે એ સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી અમદાવાદ હોય છે, કે જે હાઈકોર્ટની અંડરમાં છે. અને એની ઉપર નાલસા એટલે કે નેશનલ લીગલ એડ સર્વિસ દિલ્હીમાં ચાલે છે. આ રીતે છેક સુપ્રીમ કોર્ટથી માંડીને તાલુકા કોર્ટ સુધીનું આખું સેટઅપ ઉનાની લોક અદાલતને આધારે આખા દેશમાં ગોઠવવામાં આવ્યું, જેનો શ્રેય મોટે ભાગે જૂનાગઢને અને અમને બધાને જાય છે. એટલે કે આ અર્થમાં કહી શકીએ તો નાલસાના કે સ્ટેટ લીગલના કે ડિસ્ટ્રિક્ટ લીગલના અમે પાયાના પથ્થરો છીએ એમ કહેવાય. હવે મિત્રો આપણે આવીએ છીએ આ લીગલ એડ નીચે રોકાતા એડવોકેટોની. તો આ એડવોકેટોને જે કેસો ફાળવવામાં આવે એમાં વાદી તરફથી, પ્રતિવાદી તરફથી, ફરિયાદી તરફથી, તોમતદાર તરફથી, એમ દરેક રીતના કોઈ પણ પક્ષકારને જરૂર હોય એ ફાળવવામાં આવતા હોય છે. અને એને એવી સ્પષ્ટ સૂચના હોય છે કે એણે પક્ષકાર પાસેથી એક પણ પૈસો ઝેરોક્સનો કે ટિકિટનો પણ લેવાનો હોતો નથી. તમામ ખર્ચો સરકાર ભોગવે છે અને એડવોકેટોને એ આપી દેવામાં આવે છે કેસ પૂરો થાય ત્યારે. એટલે અને ઘણા જુનિયર એડવોકેટને આમાંથી ઘણું બધું શીખવાનું મળે છે, ઘણા બધા અનુભવો મળે છે. કારણ કે ગમે તેટલા હોશિયાર હોય તો પણ જુનિયર એડવોકેટોને સ્વતંત્રપણે કેસ મળવા, એનામાં વિશ્વાસ ઊભો કરવો, સંપાદિત કરવો, એને ક્લાયન્ટ મળવા એ બહુ અઘરી વાત છે આ પ્રોફેશનમાં. અને એટલે એને આવા કેસોથી અનુભવ મળે છે અને જરૂરિયાતવાળા પક્ષકારોને સરકારી ખર્ચે એડવોકેટની સહાય મળે છે. આમ આ પરસ્પર એક સરસ ગોઠવણીની વાત છે. પણ ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે સારામાં સારી સિસ્ટમ અને સારામાં સારી વ્યવસ્થા માં પણ કરપ્શન અને એને કેમ તોડવી, કે એમાંથી કેમ એનો દુરુપયોગ કરવો, એને માટે ભારતની પબ્લિક છે એ બહુ એક્સપર્ટ અને જાણીતી છે, બહુ પંકાયેલી છે. અને આટલી સરસ જે ડીએલએસની ને એની પણ સગવડની વ્યવસ્થા છે, એમાં પણ અપકમિંગ એડવોકેટ્સ, જુનિયર એડવોકેટ્સ જે છે એની પ્રમાણિકતાનું ધોરણ પ્રમાણમાં બહુ નીચું ગયેલું આજકાલ દેખાય છે. અને એના અસંખ્ય ઉદાહરણો મળે છે કે એમને સારી એવી ફી કેસ દીઠ ડીએલએસમાંથી મહેનતાણા રૂપે મળતી હોવા છતાં પણ એમને જે અસીલ આવે એની પાસેથી પણ મોટે પાયે ખર્ચાના રૂપના કે પૈસા માગવામાં આવતા હોય છે. ઘણીવાર તો ઘણી વધુ કહી શકાય એવી ફી માગવામાં આવતી હોય છે, જે એબ્સોલ્યુટલી ગેરકાયદેસર બાબત છે. એટલું જ નહીં, પણ લીગલ એડમાં સોંપાયેલા કેસને નબળો કરીને અગર તો બિલકુલ અવ્યવસ્થિત રૂપે મૂકી અને સામા પક્ષકાર પાસેથી પૈસા લઈ અને કેસને નબળો પાડી નાખવો, આવા પણ અસંખ્ય ઉદાહરણો છે. અને આવા પણ ઘણા કેસો બનતા હોય છે કે જેમાં આમાં આવતા પક્ષકારો જે સરકારી સહાય માગતા હોય છે એ મોટે ભાગે અભણ, ગરીબો, મજદૂર કક્ષાના હોય છે, કે જેને આ કંઈ જ સિસ્ટમનો ખ્યાલ હોતો નથી, આ કાયદા કાનૂન, આ નિયમોનો ખ્યાલ હોતો નથી. એને લેખિતમાં બધું આપવામાં આવે છે, સમજાવવામાં આવે છે, પણ મોટાભાગના ભણેલા હોતા નથી કે અક્ષર જ્ઞાન વગરના હોય છે. એટલે એની પાસેથી તો જે માગે કે 50 રૂપિયા આના લાવો ને 100 રૂપિયા આના લાવો ને 500 રૂપિયા ફાઇલ બનાવવાના લાવો ને, તો એ બિચારા આપી દેતા હોય છે કે આ ખર્ચો આપણે કરવાનો હશે એમ માનીને. અને તે ઉપરાંત પણ લીગલ એડની મેટરો ખૂબ ખરાબ રીતે તૈયાર કરવી, ડ્રાફ્ટિંગમાં બિલકુલ ધ્યાન ન આપવું, અને મહત્ત્વના જે ઇશ્યુઝ હોય એને રજૂઆત ન કરવા કેસ નબળો પાડવા માટે, કે સામા પક્ષ સાથે મળી જઈને અને સામા પક્ષ પાસેથી કરપ્શન લઈ લેવું, કોર્ટોમાં ગેરહાજર રહેવું તારીખે, કેસ નબળો પડી જવો કે પાડી નાખવો, આ બધી પુષ્કળ ફરિયાદો જે છે એ લીગલ એડમાં રોકાયેલા એડવોકેટ સામે આજકાલ આવતી હોય છે. જેમાંના બહુ ઓછા પક્ષકારો લેખિતમાં ફરિયાદ કરવા કે સોગંદનામા આપવા વગેરે વ્યવસ્થિત પેલું કરવા માટે
તૈયાર હોય છે એને જ્ઞાન હોતું નથી. આવું કરવા માટે બીજા કોઈ વકીલો તૈયાર થતા નથી વકીલની સામે કાર્યવાહી કરવા માટે, અને સોગંદનામા વગેરે કરવાનું પક્ષકારને બિલકુલ જ્ઞાન હોતું નથી. અને પરિણામે આવા લીગલ એડમાં રોકાયેલા વકીલોની જે લાલિયાવાડી અને એની અપ્રામાણિકતા અને અનૈતિકતા છે એ ચાલતા હોય છે ને એને પ્રોત્સાહન અને બળ મળ્યા કરતું હોય છે. તો આ માત્ર ગેરકાયદેસરતા નહીં પણ ખૂબ જ મોટી અનૈતિકતા છે. અને આમાં સૌથી વધારે પ્રોબ્લેમ જે છે ને એ જજીસને થાય છે. કારણ કે મને એક બે જજીસે બહુ મહત્ત્વની વાત કરી કે હેમાબેન, એટલું ખરાબ ડ્રાફ્ટિંગ હોય છે, એટલી ખરાબ રજૂઆત હોય છે, લીગલ એડના વકીલો હાજર રહેતા નથી. તો આમાં અમારે ન્યાય આપવો હોય ગરીબ પક્ષકારને તો પણ અમે કેવી રીતે આપીએ? અમારી પાસે પૂરતા પુરાવા રજૂ થતા નથી, દસ્તાવેજ રજૂ થતા નથી, વકીલો હાજર રહેતા નથી, ડ્રાફ્ટિંગમાં સબસ્ટન્સ આવતું નથી. તો જજીસ માટે ને કોર્ટ માટે એક બહુ સામાન્ય ઉક્તિ એવી છે કે કોર્ટ કેન નોટ ગો બિહાઇન્ડ ધ બેક ઓફ ધ એવિડન્સ. કોર્ટ ક્યારેય પુરાવાની પીઠ પાછળ જઈને કે એની પાસે રજૂ થયેલ દાવા અરજી કે વાંધા જવાબ કે એની પાછળ જઈને એ જોઈ શકતો નથી કે ન્યાય આપી શકતો નથી. એની પાસે તો જે કંઈ રજૂ થાય એના ઉપરથી જ એને ન્યાય આપવાનો હોય છે. આ જો રજૂ જ ન થાય તો માત્ર લોઅર કોર્ટમાં કે ઓરિજિનલ કોર્ટમાં તો જજીસને તકલીફ થાય જ છે એટલું નહીં, પણ ઓરિજિનલ કોર્ટનું જેટલું કામ નબળું, કારણ કે એ પાયાનું કામ હોય છે, એટલી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પક્ષકારને અસર થતી હોય છે અને એના જીતવાના કોઈ ચાન્સીસ રહેતા નથી. એટલે આવું બને છે ને સારામાં સારી એક સિસ્ટમ છે એનો ભયંકરમાં ભયંકર દુરુપયોગ થઈ રહેલો છે અને ગરીબ વર્ગનું શોષણ થઈ રહેલું છે. આના ઉપાયોને એ પણ આપણે ચર્ચશું કે આને માટે શું શું કરવું જોઈએ આ રોકવા માટે અને આની ઉપર વોચ રાખવા માટે. જે પણ ડીએલએસે ઘણું બધું કરવાની જરૂર છે. એટલે પણ અત્યારે આપણે જે લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ અને એની નીચે અપાતી કાનૂની મદદની જ આ વાત કરી. આપણે ચોક્કસ મળશું આને માટેના ઉપાયો લઈને સેકન્ડ એપિસોડમાં. ત્યાં સુધી રજા આપશો. અને મિત્રો, આપને આ વિડીયો ગમ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ ઓલ્સો. ઘણા ગરીબ પક્ષકારોને મદદરૂપ થઈ શકશે. એટલે એમ કરીને પણ તમે સામાજિક સેવા કરી શકશો. અને તમારે આ અંગે જો કોઈ કંઈ કહેવાનું હોય, કોઈ કેસ તમારી પાસે કે કોઈ ફરિયાદ હોય તો પણ તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9925261335, 992252 અને 9428014823, 9428014823. આપનું નામ ખાનગી રાખવામાં આવશે. આપ ઈચ્છો તો એને જાહેર કરવામાં નહીં આવે, પણ આવા વધારેમાં વધારે કેસીસ જો બહાર આવશે તો આ બધીને રોકી શકાશે. અને આવી જે સરસ એક સેટઅપ છે એનો સમાજને અને ખાસ કરીને ગરીબ અને જરૂરિયાતવાળા વર્ગને મહત્તમ ઉપયોગ થઈ શકશે ને લાભ લઈ શકશે. તો પ્લીઝ વિડીયોને અને ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરશો. ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો સેકન્ડ એપિસોડમાં. જય હાટકેશ.